નસવાડીના રતનપુરા ખાતે ધારાસભ્ય અભયસિંહ તડવીના અધ્યક્ષ સ્થાને જનકલ્યાણ શિબિર યોજવામાં આવી હતી। રાજ્ય સરકારના વિકસિત ગુજરાત 2047 અને કેન્દ્ર સરકારના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે નસવાડી તાલુકાના રતનપુરા ગ્રામ પંચાયત ખાતે એક ભવ્ય જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભયસિંહ તડવીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય હેતુ છેવાડાના નાગરિકોને એક જ સ્થળે સરકારી યોજનાઓનો લાભ આપવાનો હતો। આ શિબિરમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓએ હાજર રહીને ગ્રામજનોને કલ્યાણકારી યોજનાઓનું માર્ગદર્શન આપ્યું હતું। નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે માટે સ્થળ પર જ આવક જાતિના દાખલા, રેશન કાર્ડ, સામાજિક સુરક્ષા, પેન્શન અને કૃષિ સહાય જેવી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી। સાથે જ જરૂરી મંજૂરી પત્રો અને પ્રમાણપત્રોનું વિતરણ પણ કરાયું હતું। ગ્રામજનોની રજૂઆતો અને પ્રશ્નો સાંભળીને વહીવટીતંત્ર દ્વારા સ્થળ પર જ તેનો સંતોષકારક નિકાલ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ લક્ષ્મણસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ ભીલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ ભીલ, તાલુકા વિકાસ અધિકારી હરીશ તલાટી સહિત સ્થાનિક આગેવાનો, સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ વહીવટીતંત્ર અને જનપ્રતિનિધિઓના સહયોગથી સફળ રહ્યો હતો। સન્માન કાર્ડ, કિસાન સન્માન નિધિ યોજના, તમામ યોજનાઓનો લાભ મળે। આધાર કાર્ડ હોય, રેશન કાર્ડમાં સુધારા વધારા કરવા, બધા 56 જાતના લાભો આપવાનું કામ આ સરકાર કર્યું છે। અને આજે ખાસ વિશેષ મોદી સાહેબને 12 વર્ષ પૂરા થયા અને આવી જન કલ્યાણ શિબિરો તૈયાર કરીને લોકોને બોલાવીને જે લોકોને લાભ ના મળ્યા, વંચિત હોય એવા લોકોનું સર્વે કરીને એને આપવાનું કામ આજે આ સરકાર કરી રહી। ત્યારે મોદી સાહેબને 12 વર્ષ પૂરા થયા, એમનું દીર્ઘાયુ ખૂબ લાંબુ થાય એવું અમે બધા પ્રાર્થના કરીએ છીએ। વિકસિત ભારત બનાવવાનું જે છે સપનું મોદી સાહેબનું, એ સાકાર કરવા માટે બધા કટિબદ્ધ થાય અને બધા સાથે મળીને આપણે વિકસિત ભારત બનાવીએ એવી શુભેચ્છા। ભારત માતા કી જય।